ગુડ મોર્નિંગ, મારું નામ શાંતિ સોલંકી અને વેસ્ટીજની આપણે એક એગ્રી ઓર્ગેનિક પ્રોડક્ટ જ્યાં યુઝ થયેલી છે તેની વિઝિટમાં આવ્યા છીએ. તો એક ખેડૂતભાઈની વિઝિટમાં આપણે આવ્યા છે અને શું રિઝલ્ટ મળેલું છે એ પણ આપણે જોઈશું અને એમની સાથે વાતચીત કરશું. તો આપણે પહેલાં મળીએ જેમને હસ્તક આપણે પ્રોડક્ટ યુઝ થયેલી હતી. તો એમનું નામ પૂછવી, તો તમારું નામ જણાવશો? ચાવડા દેવરાજભાઈ. અને દેવરાજભાઈ, તમારા હસ્તક આપણે દાદાના પ્રોડક્ટ યુઝ થયેલી, બરોબર? હા. અને એમની સાથે છે વિજયભાઈ. તો દેવરાજભાઈએ પ્રોડક્ટ આપેલી છે અને શું રિઝલ્ટ મળ્યું છે, તો સીધા આપણે ખેડૂતભાઈ સાથે વાતચીત કરવી અને એમનો અનુભવ અને પરિચય લેવી. તો તમારું નામ જણાવશો? મારું નામ છગનભાઈ કુવાડિયા છે અને હું હળમતિયા ગામનો રહેવાસી છું. અને મેં આ વેસ્ટીજ કંપનીનું હોમિક અને એગ્રી બાસી વાપરેલ છે મારા લીંબુની અંદર, અને મને લીંબુમાં બહુ જ ફાયદો થયેલ છે. રિઝલ્ટ સારું દેખાય છે. એટલે સૌ ભાઈઓને મારું કહેવાનું છે કે આ વાપરવાથી આપણી જમીન ફળદ્રુપ બને છે, માટે આનો આગ્રહ રાખજો. બરોબર. અને કેટલા વીઘામાં દાદા આપણી લીંબુડી છે? 10 વીઘામાં મારે લીંબુ છે. અને થળિયા કેટલા છે અંદાજે? 382 થળિયા છે. બરોબર. તો બધા લીંબુ આવા જ છે, એક હરખા જ તે. બરોબર. અને ઉતારો કેવો રહ્યો દાદા? ઉતારો ગઈ સાલ મારે પહેલી વાર લીંબુ આવ્યા હતા, પહેલું જ વરસ હતું, તો મેં આમાંથી 1.5 લાખના લીંબુ વેચી નાખ્યા છે. સરસ. અને અનુભવ લીંબુડીનો પહેલો જ અનુભવ કે વર્ષોથી કરો છો? ના, પહેલો જ અનુભવ છે મારો. અને સારો એવો અનુભવ રહ્યો? હા, સારો અનુભવ રહ્યો. અને મને આ એગ્રી બાસી તે મારો આ વર્ષે દિવાલાલભાઈએ મને આપેલી. બરોબર. અને એનો મેં ઉપયોગ કરેલો છે. ઓકે. અને દાદા, તમે ખેડૂત ભાઈઓને શું કહેશો કે આ પ્રોડક્ટ યુઝ કર્યા જેવી છે? હા, આ ખેડૂત ભાઈઓને કહું, આ પ્રોડક્ટ ખરેખર યુઝ કર્યા જેવી છે. તો આપણે જમીન સુધરશે અને આપણને ઉત્પાદન સારું મળશે. બરોબર. તો સરસ. તો આ તો આપણા રિવ્યૂ અને વાડી પણ સહેજ દેખાડી દઉં કે આ જેમને પ્રોડક્ટ યુઝ કરેલી છે અને બહુ બેસ્ટ રિઝલ્ટ મળેલું છે લીંબુમાં. તો લાસ્ટમાં એક જ મેસેજ દેવા માંગીશ કે દરેક ભાઈઓએ વેસ્ટીજની એગ્રીની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ. તો થેન્ક યુ. વિશ યુ.